હાલો ઝાલમુરી આવી ગઈ ઝાલમુરી પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી હાલો 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 પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી એ ગજુભાઈ ઈ હું ઝાલમુરી ઝાલમુરી હવે એ ગજુભાઈ ઈ વળી કેવું આવે પત્રી જાત જાતનું આવે આમ જોતું આઈટમ જોતું ખાલી આ બધું મિક્સ કરવાનું આવે એમ તો હું ભાવ રાખ્યા ખાલી 50 રૂપિયા ડીશના 50 રૂપિયા તો એ ગજુભાઈ મને લાગ્યા તમે કાઢ્યું લાગે નવીનમાં એ ભાઈ બોલું તો શું પશ્ચિમ બંગાળની પ્રખ્યાત આઈટમ છે અને આપણા મોદી સાહેબે ખુદે ખાધી હતી એમાં કાંઈ ઘટે હા એ ગજુભાઈ તો કાંઈ નો ઘટે હો તો કાંઈ નો કહેવાય મને લાગે ને કે તમે બનાવ્યું એવું નવું ના ભાઈ ના આ તો બંગાળની આઈટમ છે હા તે બનાવો એક કાંઈ વાંધો નહીં બનાવી દઉં ને એક ઝાલમુરી હા હા એ હવે પત્રી જો તું ઓહો લે તો એ ગજુભાઈ આ બધું ત્યાર લાવતા હશો ને આ બધું એવું હોય ને થોડું ઘરે બનાવવાનું ને એવું હોય ને ભાઈ આમાં તો બધું હે હા ઈ વાત છે તો પછી હા તીખું કેવું ખાવું અરે મીડિયમ 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 ને હા હા ચટણી નાખો ફૂલ ચટણી એટલે આમાં ચટણી નો હોય ચટણી એ ઉપાય આ ઝાલમુરી હા આ હા તે તું ખાલી પેલા સાઈડ હવે એ ગજુભાઈ આ ઝાલમુરી નથી આ હુકી ભેળ છે હવે એ ડોબા રેખા આને કોઈ દી હુચી ભેળ કેતો નહીં હો એ ગજુભાઈ હુકી વળે છે ને આ ઝાલમુરીમાં નવીન હું શીખ્યો એટલે નવીન હું છે એટલે તું જોતો ખરી આ શું છે ટમેટા છે ડુંગળી છે ખાટકી છે તો પછી એવું બધું ભેળમાં થોડું આવે એ ગજુભાઈ એક વાત તો મનનો મજા આવી મજા આવ્યું હોય કે ન આવ્યું હોય પછી પૈસા તો દેવા પડશે પણ ના કામ કરો આ પાછો નાખજો હવે એ ભાઈ બધું મિક્સ થઈ ગયું હવે એ પાછું આમાં ન હાલે પણ એ ગજુભાઈ મને આવી ખબર હોય તો હું ઘરે ન ખાલી ભેળ બનાવી તો પણ પહેલા તારે જોવી જોઈએ ને મેં આઈટમ બતાવી તારે ભાઈ તું પૈસા કાઢ પૈસા નહીં દેવો પણ ગજુભાઈ આ તો ભેળ કહેવાય પછી પૈસા તો દેવા પડશે હો પણ ગજુભાઈ ટી શર્ટ મૂકજો હા તો આવો કે મજા ન આવશો ગજુભાઈ એ મજા આવી કે ન આવી ભાઈ હે પૈસા દે પેલા હાલ એ ગજુભાઈ આ ભાઈ હાવ ઘરના ને છેતરી જાવ ને તો પણ પછી એક કામ કર હા પૈસા પાછા જોતા હોય ને હા તો 3-4 ઘરાક મોકલ જા તો પાછા આપજો હા આપી દઈ હા શું હા આ તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ ખરા ગોતતા હું હા તો કાંઈ વાંધો નહીં જા હા જાઓ ના લે વાહ પત્રી એકલા ગોળો ગોળો ખાય છે એવું લાગ્યું એટલે મારો ભાઈ ક્યાં તને આમાં ગોળો દેખાય આ તો એવી ડીશ ભાળે ને એટલે હું ગોળો હશે એમાં ના આ છે ને કઈક નવી આઈટમ બહાર પડી હવે આમાં શું નવીન છે મમરા દેખાય છે ને ડુંગળી છે થોડી ને ટમેટા છે હા ઈ વાત તારી સાચી આનું નામ શું ખબર તને હું ઝાલમુરી હા આ છે ને બંગાળની પ્રખ્યાત આઈટમ છે ઝાલમુરી પશ્ચિમ બંગાળની હા એ તે ઠેઠ અહીંયા કોણ લાવી એ કોણ લાવ્યા હું ગજુભાઈ લાવ્યા ગજુભાઈ હા અને છે ને આ ઝાલમુરી તો છે ને નરેન્દ્ર મોદીએ ખાધી હું વાત કરે તો એ પણ હું રસોઈયો છું પણ આવું કોઈ દિવસ રાંધવામાં નથી આવ્યું કે મેં કોઈ તે બનાવ્યું નથી અને જે એક વાર ટેસ્ટ કરે ને એ ખાતો ન ધરાય હો હા, લાય. લા હું લાય તું કેસ ને એકવાર ટેસ્ટ કરે તો એકવાર ટેસ્ટ કરવા દે ના તું અહીંયા ટેસ્ટ કરીશ તો ગજુભાઈ ને વકરો ક્યાંથી થાય હા એટલે બે મળી ગયેલા લાગો એમ કે ને ના મળી નથી ગયા એમાં શું છે થોડીક જ રહી છે અને તને ખબર ને આપણે જોવે જાજી એટલે પૂરી થવા આવ્યું છે હવે એટલી જ તને કહું છું એ વેલા હાર વાત કરવી જો ને નવી આઈટમ મને ખાવાય નહીં મળે નકર અને તું જા અને એમ કહેજે કે પત્રીએ મોકલ્યો હા અને 18% ડિસ્કાઉન્ટ કરી દે ભલે હા. ફૂટી ન જતા સારું જાય જા નજર ન પડતો નજર ન હા. 1 2 3 4 5 એ ભાઈ એ હું પણ બેઠો પગ અધર કરે નીચે કરે
આમ ઓલા હે ને પ્લેટના બોલ નીકળી જશે હવે. તને ડોક્ટરે શું કીધું? પગ હલાવવાનો નહીં અને હાલવાનું નહીં, ખાસ ધ્યાન રાખવાનું કીધેલું છે. એ ગાંડા, ડોક્ટરે હાલવાની ના પાડે, કોઈક મહેમાન આવે એ હાલવાની ના પાડે. અરે તો મારે હાલવું કે હાલવું જ નહીં, આમનામ જ રહેવું. એ ભાઈ તને કીધું છે કે હજી 2 મહિના થશે પછી તારો પગ રિપેર થઈ જાય, ક્યાં સુધી ખાટલે ને ખાટલે રહેવાનું છે, કાંઈ હલચલ નથી કરવાની હવે. અરે ગાંડા, કસરત કરવી પડે. આ રઘુ પછી આમનામ છોટી જશે ને તો હા નેવકો નહીં હાલું. અને હવે ગમે એ મહેમાન આવે ને મને એમ કે ને કે તમે હમણાં હાલતા નહીં, એટલે એને છે ને આઈ ના રાખજે, મારું બધું કામ કરાવશે. મને છંડા જવા જવું તો એને કહેજે લઈ જાય, પણ બાકી છે ને હું નકર હાલતો નહીં થાવ. એ ભાઈ એટલી બધી ઉતાવળ ઘરમાં આ જો બોલ નીકળી જાય ને તો આસપાસ વેલ્ડિંગ વાળાને કહી દઉં છે ના ટાંકા મારી દે એમ. આ નટ ખુલી જાય ને તો ઉપાધિ કરી છે હવે તું તે. પણ તો ગાડા હાલવું કે નહીં યાર, થાકી ગયો ને હા કંટાળી ગયો હવે હું આમનામ. એ ભાઈ. કેટલોક સમય લે આ ભાઈ લે હું છું લે ભાઈ, કાંઈ નહીં, જે આવે કે હમણાં હાલતા નહીં. આ ગાંડો કે પગ હલાવતો નહીં. અરે તો મારે હાલવું કે ન હું કંટાળી ગયો હાવ. એ હાચી વાત છે, બહુ નો લે. જો કાં કીધું ને ભાઈ. એ તો તું આઈ ના રહે છે, ક્યાંય જાતો નહીં. મને છે ને પકડીને તારે છે ઠંડા સુધી લઈ જવાનો, હા? ક્યાંય બીજે જાતો નહીં. ના એ હાલજો બાબા, એ હાલજો. આ તો હું તમને છે ને એક નવીન વાત કેવા આવ્યો. હાથી કે નવીન વાત? એ તમે છે ને બંગાળની ઝાલ મુરી ખાધી? એ ભાઈ એવું નામ જ પહેલી દાન સાંભળ્યું હું તું તે. એ આપણા ભાવનગરમાં શું પ્રખ્યાત, થોડા ગાંઠિયા છે, ભૂંગળા બટેટા છે, એમ બંગાળમાં છે ને ઝાલ મુરી ફૂલ પ્રખ્યાત. એ ભાઈ બંગાળમાં પ્રખ્યાત હોય એમાં આપણે ને ભાવનગરમાં શું લેવા દેવા છે ને. હા એ તમે છે ને કોઈ દી બંગાળ તો ખાવા જાવ નથી સ્પેશિયલ, જાઓ કોઈ દી? એ ભાઈ એટલે બધા અમારે શું કામ જવાનું, એટલા બધા પૈસા નથી જવાના. હા તો છે ને ઈ બંગાળથી ઝાલ મુરી આપણા ગામમાં આવી. એ કોણ લેવું? કોણ હોય બીજું? ગજુભા લાવ્યા. એ ભાઈ એમાં આવે હું ઈ તો કે કાક તો ખબર પડે ને પેલી દાન ના સાંભળ્યું. એ હું તને કહી દઉં કે એમાં શું આવે તો તમે ખાવા જ ન જાવ ને, અને એકવાર તમે ખાવ ને એટલે તમને ખાતા ન ધરાવ, એમ તો ઘરી આવવા દે, અહીં આવવા દે. એ ગાડા, લાળ મુરી ખવડાવી પછી છે ને ઝાડમાં નાખી દે એમ છો, ધ્યાન રાખજે. એ ના ઓ ભાઈ, જો તમને એમ થતું હોય કે એનો પાર્ટનર છે, હું કાંઈ પાર્ટનર નથી, હું હમણાં પૈસા દઈને જ ખાધી મેં તે. હા ભાઈ એમ નહીં, કોઈક મોટા માણસોએ ખાધી હોય ને તો આપણે માનવી. આ તો હું ઝાડ મુરી, તમે બે તો આટવા વાળા છો. લે એમ નહીં, તમે હમણાં મોબાઈલમાં કાંઈ નથી જોતા? એવું ક્યાં ટાઈમ રહેશે? કારક જોઈને કારક નોયા જોઈ ભાઈ એવું. એ ભાઈ ઈ વખાણ એટલા બધા કરે છે, હાલને ખાયા બી થી ક્યાં રાખ્યું ગજુભાઈ? એ કાંઈ નહીં, વાડામાં રાખ્યું. ભાઈ એટલા બધા વખાણ કરે તો કાંક આઈટમ તો સારી થઈ શકે ને. પછી ખાધી હોય તો વખાણ કરાય ને, એ એકલો વખાણ કરે છે એના. એટલે પણ કહું તો શું ખાધી છે? એ નરેન્દ્ર મોદીએ ખાધી. એ ભાઈ એ વડાપ્રધાન એવું નો ખાય હો, તું ધ્યાન રાખજે પાછો. આ વિડિયો રાખું જોયો? એ ભાઈ હા હું આ ખાય જ છે જો. કેમ? હું કાંઈ ખોટું થોડો બોલું? એ ભાઈ હાલ હવે ખાવા જાવી જ છે, ભલે મોંઘી હોય કે ગમે એટલી હોય બરોબર ને, ખાવી તો પડશે જ તે. હા એમ તો ખાઈ લી, હાલ તારા આજ તો હું છે ભલે જળામુરી ખાવી પડે. હા એ ભાઈ ઝાલ મુરી કે છે, ઝાલા મુરી નથી કેતો ઈ હવે. હું આમ ઝાલમાં હલવાઈ જાઉં કે છે એટલે મને એમ. એટલે પણ ગાંડા તું એવો એના પીછે એટલે નો આવડે બોલતા, આથી બોલી જા તું હરખી રીતે. હું ઝાલમુરી. હા હાલે હવે ઝાલમુરી ખાઈએ બી તારે આપણે. એ ભાઈ તારી ઘોડી લેતા હોય ને ક્યાં સુધી તું અહીંયા બે છે બરોબર ને? હા વાંધો નહીં, જા હાલે જા બી બધા હારે જ જેવી. હાલો ઝાલમુરી, હાલો ગામમાં પહેલી વાર. હાલો. વાહ ભાઈ વાહ, આવો સામાન ભેગો કર્યો હું આગતે તો. લે તો પશ્ચિમ બંગાળની પ્રખ્યાત આઈટમ છે. કે આ પત્રી ખાન ગયો ઈ જ છે ને? ઈ જ તે. હા જો એને કીધું છે એટલે આવ્યા છે બરોબર ને? રજુભાઈ મેં કીધું હા કાંઈ વાંધો નહીં પત્રી. હાલો ગંડા બનાવો ત્યારે ઝાલમુરી. હાલો એ ભાઈ પેલા પૂછવા તો દે શું ભાવ છે આ પત્રી એટલા બધા વખાણ કરતો. ગજુભાઈ શું ડીશ નો ભાવ છે ઈ કયો? ખાલી 50 રૂપિયા. એ 50 રૂપિયા તમને ખાલી લાગે? 50 રૂપિયામાં તો આમ જો ગુજરાતી ભાણું આવી જાય હો. પણ એ ભાઈ પશ્ચિમ બંગાળથી સ્પેશિયલ આ બધો સામાન મંગાવ્યો છે, ન્યાની પ્રખ્યાત આઈટમ છે. ગંડા ભાડું લાગે ને અહીંયા આવે ક્યાં? કાંઈ વાંધો નહીં, 2 ડીશ અમારી બનાવો હાલો તારે. કાંઈ વાંધો નહીં. હાલે એ મારી બનાવી નાખજો લ્યો. એ પત્રી પાછો એટલા બધા વખાણ કરતો છો, પાછી આઈટમ તો એવી છે ને. એ આઈટમ એટલે દુનિયાની. એ તમે ખાલી જોતા જાઓ ગજુભાઈ બનાવે છે કેમ એમ. હા તો પછી હા તમે કોઈ દી નામે સાંભળ્યું? એલા નથી સાંભળ્યું એટલે તો આવ્યા સી ખાવા. આવડા કહેતો છો
કે આપણા વડાપ્રધાને ખાધેલી છે એમાં હા તો પછી આ તો વડાપ્રધાને ખાધી હોય તો આપણે ખાવી તો પડે ને એમ અરે એકવાર ખાવ ને એટલે આંગળા સાડતા રહી જાવ હે આ એટલે આઈટમ તો જાજી છે હું અરે પતરી ધૂળી નાખે અરે આ તો હજી ઓછું છે ભાઈ તમે જો હજી રાગે પડી જાવ ને હા. પછી તો વધારવાનું છે બધું એમ તો એને હવે મોઢામાં પાણી આવ્યું અરે ઝાલ મુરી ખાવી તો પડશે ને હાલે ખાવાની હોય ને પેલા એ મારી થોડીક તીખી બનાવજો ગજુભાઈ અલા ભાઈ બધું આવશે ભાઈ તીખું છે ને માપ પ્રમાણે હોય આમાં પછી તને જો ન ફાવે એમ લાગે કે મોડું છે તો મને કહેજે આ તો કાંઈ હા તું તારી નોખી ડીશમાં નાખજે તું બીજાને ફૂફાડા મરાઈ દઈશ પાછો હા, તો? ઘરે એટલું ચીકુ ખાયા હે તારે હાલો હાલો ચાલ મુરી હા હા ભાઈ હવે તીખું બોલ હા હા નાખો એ બસ 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 એલા ભાઈ હાથેથી ખાવા મળવાનું હોય હવે તમે પાછા વીઆઈપી થઈ ગયા એમ કરો સામાથી આવતો હોય તો લેવા દે હા અરે આ બના જલ્દી ફટાફટ ફટાફટ બનાવો ભાઈ હું ખાવા મેને ભાઈ ના તારે પણ બીજી ડીશ ખાવી લાગે એમ કરીને ના ના ઉતાવળ છે મારે લ્યો કેમ પણ કેમ પણ ખબરે હા ઉના દાદા કેમ છો કેમ પણ ઝાલ મુરી લા પણ એ ખાવા તો જો કાક તળે ભગવત જો આમાં બીજું કાંઈ ન આવે ચટણી બટણી આમાં આવું ન આવે કોરું દોયા ઉના દે હવ આ સેવ મમરા ખાતા હોય એવું લાગે ખાલી એલા એ ભાઈ સેવ મમરા નો કહેવાય આને ઓય. નો કહેવાય એમ નહીં સેવ મમરા ચો ખબરી આ આ નહીં ફાવે એલા ઝાલમુરી છે આ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત આઈટમ છે આ તમને શું ખબર પડે એ ગજુભાઈ જો આમાં સેવ મમરા છે ડુંગળી છે ટમેટા છે બરોબર ને એ વસ્તુ છે આપણે ભેળ ખાવી ને એવી જ છે એટલે આવા ખેતરોના ધંધા બંધ કરો પૈસા લાવો પાછા હાઈવેમાં નથી ખાવી તમારે ઝાલ હાલો 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 શું લાવો લાવો પાછા લાવો ભાઈ પૈસા લાવો પાછા હાલો એ ભાઈ પૈસા ક્યાંથી પાછા આપે આમ જોતો ખરી આ 3 ડીશ નો મારો માલ બગડ્યો એનું શું કરવાનું એ ભાઈ એટલા બધા વખાણ કરતો છે એવી આઈટમ છે જ નહીં ગજુભાઈ અમારે ખાવી જ નથી પૈસા પાછા લાવો હાલો એવું કાંઈ નથી કરવું અમારે એ તો તમને છે ને સવાદમાં ખબર જ નથી પડતી આ હું આઈટમ કહેવાય ને લાવજો એ એ પત્રી તું કહેતો હતો ને મોદી સાહેબે ખાધી એમ એ તો મને ગજુભાઈ કહેતા હતા એ તે આ ઈ ન હોય પણ લા ઈ જ તે એ ગજુભાઈ મારે કાંઈ વાત તમારી સાંભળવી નથી અમારા પૈસા પાછા લાવો અમારે જવું છે હાલો લાવો પૈસા પાછા નહીં મળે કેમ પૈસા પાછા કેમ ન મળે પૈસા પાછા જોતા હોય ને તો એક જણો 3 ઘરાક લેતા હો જાઓ તો પૈસા પાછા આપી દેવો ને હા એ ગજુભાઈ એની ધેડમાં પાછા મારા પૈસા ન ભૂલી જતા હું પાછા 3 ખરાક લાવ્યો હે